એ ભગવાનની ઈચ્છા નથી કે આપણે આવું ખરાબ જીવન જીવીએ. અને ભગવાને તમને યુવાન અવસ્થા આપી છે, શરીરમાં શક્તિ આપી છે, તો પરિવારને આવો ગરીબ રાખે, આવું વ્યસન કરાય? અને તમે ધારો તો 5-15 જણાને વ્યસન છોડાવી શકો, તમારે વ્યસન રખાય? આવી થોડી હિંમતની વાત કરી. અને આવા મહાન સંતના હૃદયમાંથી શુદ્ધ ભક્તિ ભાવથી શબ્દ આવતા હતા ને, it affected that person. એ વ્યક્તિને એની અસર થઈ. અને ગણેશ રાવત કે બસ સ્વામી પીવાનું મૂકી દીધું, બસ. બધા રાજી થયા. બધા લોકો બોલ્યો છે, પીધેલી અવસ્થામાં બોલ્યો છે, આનું કઈ ઠેકાણું નહીં. પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ ગયા ને, તો એને કાઈ વ્યસન કર્યું નહીં. એના પત્નીને આશ્ચર્ય થયું. એક ખેત મજૂર ઉપર જવા લાગ્યો. એ ગણેશ રાવતે કહ્યું કે મને સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજે હાથ પકડીને કીધું છે કે વ્યસન નહીં કરવાનું, અને તમે ધારો તો 5-10 જણાને વ્યસન છોડાવી શકો એવી ભગવાને તમારામાં, તમે યુવાન છો, તમારામાં શક્તિ છે. મારે મારા ચિંચવડ ગામમાં બધાને વ્યસન છોડાવવા છે. સંકલ્પ કર્યો. હજી તો આગળની કહાની બહુ મજા આવે એવી છે, સાંભળો તમે. એને ઘરે ઘરે ગામમાં ઘરે ઘર ફર્યો, બધાને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ તો ફોટોગ્રાફ દેખાડે કે જો ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર છે, એમની કૃપા દ્રષ્ટિથી મારું વ્યસન છૂટી ગયું, એમની કૃપા દ્રષ્ટિથી તમારું છૂટશે, છોડી દો એમ કરીને કેમ્પેઇન ચલાવ્યું. 1.5 વર્ષમાં દક્ષિણ ગુજરાતનું ડાંગ જિલ્લાનું ચિંચવડ ગામ સંપૂર્ણ નિર્વ્યસની કર્યું. એને એક ભગવાનનો ભક્ત તૈયાર થાય તો એને સમાજ સુધારવાની કેટલી તાકાત ભગવાન આપે છે, એ આ પ્રસંગ. એની માટે આપણું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. આપણા એક માં આટલી તાકાત મૂકી છે. એટલે હવે ફરી વખત અંગૂઠો હથેળી ઉપર ચોપડવાનો નહીં, ઘસવાનો નહીં, મોઢામાં બીડી નહીં નાખવાની. જે પૃથ્વી પર સૌથી કાયર માણસ હોય ને, એ તમાકુનું સેવન કરે. હિંમત અને છાતી વાળો તમાકુનું સેવન જ ના કરે.